બટાકાના ટોલા ઉપર બેઠેલા આ ત્રણ ભાઈએ શું કર્યું એવું તો અચાનક. આજે તો આપણે સવાર વહેલા નાહી ધોઈને તૈયાર થઈને નીકળી ગયા છીએ ધંધે. હવે ચાલુ થઈ ગઈ છે બટાકાની સિઝન, એટલે રોડ ઉપર દેખાવા મળ્યા છે આપણે ટ્રેક્ટર અને ટોલા જે બટાકા ભરેલા છે. શું તમને ખબર છે મિત્રો આ નવું ઘર કોનું બને છે? મિત્રો હા, આ છે પ્રવીણભાઈ માળીનું ઘર, જ્યાં 3 બંગલા છે અને બાજુમાં હવે નવું મકાનની પણ તૈયારી થઈ ગઈ છે. આપણા ડીસાના આવા પાણીદાર તરીકે ઓળખાતા પ્રવીણભાઈ માળીનું ઘર છે મિત્રો આ. હવે આપણે આવી ગયા છે ગોડાઉન ઉપર. ગોડાઉન ઉપર આવેલી છે આપણે વેલ ટ્રીપમાંથી ગાડી ચાલુ કરી નાખ્યું છે. છોકરાએ ગાડી ખાલી કરવાનું અને એક બાજુ નટવરભાઈની ગાડી ભરવાનું ચાલુ જ છે મિત્રો. આજે નટવરભાઈ જઈ રહ્યા છે ધાનેરા સાઈડ. ધાનેરાની ગાડીમાં આપણે લોડિંગ કરી નાખ્યું છે 0.20 એગ્રીટેક અને ટોક બ્રાન્ડના મલ્ચિંગ. મહેશભાઈની રિક્ષા આવી ગઈ છે હવે ગોડાઉન ઉપર ટ્રાય ભરવા માટે વેલ ટ્રીપના. શું મહેશભાઈ કેમ બોલતા બોલ્યા યાર નહીં, પૈસા તકલીફ પડી તમારે. મહેશની રિક્ષા લોડિંગ કરાવીને આપણે નીકળી ગયા હતા ઓફિસે જવા માટે. રસ્તામાં આપણને મળી ગયું છે બટાકાનું ટ્રેક્ટર. શું તમને લાગે છે આ 3 ભાઈમાંથી આ વચ્ચે ભાઈ બેઠા એમને માથે આવી રીતે કેમ ઉઢ્યું હશે? તમને શું લાગે છે કમેન્ટમાં જણાવો ને જરા. આપણે આવી ગયા છે ઓફિસે. જીગા ચાલુ કરી નાખી સફાઈ ઓફિસે આવીને. જીગા શું કરે છે? સફાઈ કરું છું. હા, સફાઈ કર ચાલુ નાખી છે. હવે કુંદનલાલ અમારે કોઈક બેઠા બેઠા કોઈક કરે છે અહીંયા. જીગા એકાઉન્ટ નું કામ કરતો નથી, બેઠા બેઠા મોબાઈલ ભાળે. આપણે ઓફિસ આવી ગયા ગોડાઉન. ગોડાઉન ઉપર આવી છે આપણે વેલડ્રીપની નોઝલ ભરીને રિક્ષા જે મનછાભાઈ લઈને આવ્યા છે અને છોકરા ચાલુ કરી નાખ્યું છે રિક્ષા ઉતારવાનું. અમારા સચિનભાઈ આવી ગયા છે રિક્ષા ઉતારવા માટે. મનછાભાઈ રિક્ષા ખાલી કરીને આપણે આવી ગયા છીએ હવે બીજી બાજુ. હવે આપણે અહીંયા જગ્યાએ ખોલ નાખ્યું છે ગેટ. અને હા, આજે જીગાની ખુશીનો કોઈ પાર જ નથી. તમે જોઈ શકો છો કેટલી સ્માઇલ આપે છે, એકદમ જોરદાર. મિત્રો આપણે વારંવાર કટા સિલવાની તકલીફ પડતી હતી એટલે આપણે લાવી દીધું છે કટા સિલવા માટેનું મશીન. એકદમ જોરદાર મશીન છે મિત્રો કટા સિલવાનું. તમે જોઈ શકો છો રેવો કંપનીનું મશીન છે. તમારે ગમે એવા મોટા કટ્ટા તો પણ સીલી દેશે યાર. હવે આપણે આવી ગયું છે મહેશભાઈની રિક્ષા. આ જીગા ચાલુ કરી નાખ્યું છે ભરાવાનું. આજે આપણે જે કટ્ટા મશીનથી જ સીલ્યા છે આ બધા કટ્ટા. આવું મશીન હોય ને તો તમારો લગભગ ટાઈમ ઘણો ખરો બચી જાય છે કટ્ટા સીલવામાં. અહીંયા રાણીવાડાનું હાલ ટ્રાન્સપોર્ટેશનમાં ભરાવાનું ચાલુ કર્યું છે ગાડી. બાજુ વફાભાઈની ગાડી આવી ગઈ છે ભરવા માટે. રસ્તામાં મળી ગયું છે વેલટ્રીપની પેપ્સી ભરેલું ટ્રેક્ટર. અને આજે આપણે ગોડાઉન ઉપર આવી ગયું છે એસી. ઓફિસનું બધું કામ પૂરું કરીને આપણે આવી ગયા છે બૂટ લેવા માટે મિત્રો. હવે આપણે લઈ લીધા છે અહીંયાથી બૂટ.